ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે અનિલ અંબાણીનો દીકરો છે એ પણ કૌભાંડી છે. અનિલ અંબાણીની સામે તો ઈડી સીબીઆઈનો કસંજો કસેલો જ છે, પરંતુ હવે સીબીઆઈએ અનિલ અંબાણીના સૌથી મોટા પુત્ર જય અનમોલ અંબાણીની સામે એફઆઈઆર દાખલ કરી છે. એક છેતરપિંડીનો કેસ છે. ત્યારે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે અનિલ અંબાણીનો દીકરો છે એ પણ કૌભાંડી છે. કારણ કે પહેલાં એવી વાત સામે આવતી હતી કે અનિલ અંબાણીનું જે દેવું છે એને પૂરું કરવા માટે જય અનમોલ અંબાણી ખાસી એવી મહેનત કરી રહ્યો છે અને રિલાયન્સની એક ગ્રુપ કંપનીનું 5 વર્ષની અંદર દેવું પણ ઉતારી દીધું એવી પણ વાત હતી. પરંતુ હવે અનિલ અંબાણીના પુત્ર જયની સામે પણ આ સીબીઆઈના એક કેસની અંદર એફઆઈઆર કરવામાં આવી છે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સીબીઆઈએ અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીની સામે એક એફઆઈઆર દાખલ કરી છે. જય અનમોલ અંબાણીની સામે એવો આરોપ છે કે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની સાથે 228 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ જે ફરિયાદ દાખલ કરી છે એમાં એવું કીધું છે કે જય અનમોલ અંબાણીએ તેમની એક ગ્રુપ કંપની દ્વારા લોન લીધી હતી અને એ લોન પછી ચૂકવવામાં નિષ્ફળ ગયા. સીબીઆઈ હવે એ બાબતની તપાસ કરી રહી છે કે ફંડનો ઉપયોગ છે એ ક્યાં થયો છે અને નાણાકીય ગેરરીતિ ક્યાં થઈ છે એની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે. જય અનમોલ અંબાણી છે એ રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીની અંદર નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. પરંતુ એવું કહેવાય છે કે એમનો એટલો બધો પ્રભાવ છે કે રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સના સીઈઓ છે એણે જય અનમોલ અંબાણીને રિપોર્ટ કરવો પડે છે અને નાણાકીય બાબતોનો તમામ નિર્ણય જય અનમોલ અંબાણી જ લે છે. હવે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ ફરિયાદની અંદર એવું કીધું છે કે રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ મુંબઈમાં બેંકની શાખામાંથી 450 કરોડ રૂપિયાની ક્રેડિટ લિમિટ લીધી હતી અને બેંકોએ તે વખતે એમની સાથે ઘણી બધી શરતો પણ લાદી હતી, જેમ કે નાણાકીય શિસ્ત જાળવવી, હપ્તાઓ વ્યાજ સમયસર ભરવા, તમામ જે વેચાણની રકમ છે એ બેંક ખાતાના દ્વારા જ રૂટ કરવી, એવી બધી વાત કરેલી હતી. પરંતુ એમ છતાં પણ રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ આ કોઈ બાબત સાંભળી નહીં અને 30 સપ્ટેમ્બર 2019ની અંદર આ રિલાયન્સ હાઉસિંગના ખાતાને બેંકે નોન પરફોર્મિંગ એસેટ એટલે એનપીએ જાહેર કરી દીધું હતું. એ પછી બેંકની ફરિયાદને આધારે ગ્રાન્ટ નોર્ટન દ્વારા એપ્રિલ 2016થી જૂન 2019ના સમય માટે ફોરેન્સિક ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું અને તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ફંડનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને જે ફંડ હતું એને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. બેંકે એવું કીધું કે જે મૂળ હેતુ માટે ફંડ આપવામાં આવ્યું હતું એને બદલે અન્ય હેતુ માટે આ ફંડ વાપરી નાખવામાં આવ્યું છે. હવે જય અનમોલ અંબાણી વિશે તમને થોડીક વાત કરું તો અનિલ અંબાણી અને ટીના અંબાણીના સૌથી મોટા પુત્ર છે અને 34 વર્ષના છે અને 18 વર્ષની ઉંમરે જયે 2009ની અંદર રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ટર્નશીપ કરી હતી અને 2014માં રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડની અંદર જોડાયા હતા અને 2017માં રિલાયન્સ કેપિટલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે જોડાયા અને રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. 2016માં એક ડીએનએના અહેવાલની અંદર જય અનમોલ અંબાણીની સંપત્તિ 20,000 કરોડ રૂપિયા બતાવવામાં આવી હતી અને એવું બી કહેવાય છે કે જય અનમોલ અંબાણીએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલને દેવામાંથી મુક્ત કરવા માટે 5 વર્ષની અંદર 5,000 કરોડ રૂપિયાનું દેવું ભરી દીધું હતું. એટલે તે વખતે એવી વાત થતી હતી કે જય અનમોલ અંબાણી છે એ એના પિતા અનમોલ અંબાણી માટે સંકટમોચક સાબિત થયા છે અને કંપનીને દેવામાંથી બહાર લાવશે. પરંતુ હવે તો જય અનમોલ અંબાણી પણ અનિલ અંબાણીની જેમ બધી બેંકોમાંથી લોન લઈ અને અનિલ અંબાણીએ જે રીતના બીજા ખર્ચામાં વાપરી નાખ્યા, ઘણી બધા તો પર્સનલ અને વૈભવી ખર્ચામાં વાપરી નાખ્યા, એવી જ રીતના અનમોલે પણ કૌભાંડ કર્યું છે.
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.